આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તોર્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. રવિવારની સભા. સારી ટ્રેન હોય ને એના ડબલ એન્જિન હોય. પ્લેનમાં 2 પાયલોટ હોય. જે વસ્તુને સ્પીડમાં લઈ જવી હોય ને એમાં ડબલ એન્જિન જોઈએ, ડબલ પાયલોટ જોઈએ. એમ જેને ભગવાન તરફ યાત્રા સ્પીડી કરવી હોય એને ડબલ સભા ભરવી પડે. પોતાના વિસ્તારની સભા જે થતી હોય તે અને રવિવારની સભા. જે સભા નિયમિત ભરશે, ડબલ ભરશે, એની યાત્રા સ્પીડી થશે, એ વહેલો સુખ્યો થશે. અને જે આળસ રાખશે કે ભાઈ સભા ચાલે જ છે ને ભરીશું, તો ભગવાન કે તને સુખી અમે શાંતિથી કરીશું. આપણે બધાએ ડબલ એન્જિન. આમ તો ગુણાતીતાનંદ સ્વામી બહુ કહ્યું છે ને આપણે શિક્ષાપત્રીના 36મા શ્લોકમાં પણ વાંચ્યું છે કે નિત્ય પ્રત્યે સંત સમાગમ, સાધુનો સમાગમ કરવો જોઈએ. કારણ કે આ હડાહડ કળિયુગ છે ને, જીવ વિષય વગર રહી શકતો નથી. એ નવરો પડે એટલે વિષય તરફ ખેંચાય. અને એ સભામાં આવે ને કથા વાર્તા સાંભળે તો પાછો વળતા શીખે. સભા એ પાછું વળવા માટેની એક સેન્ટર છે કે જ્યાં આપણને પાછું વળતા શીખવાનું મળે. નહીં તો ક્યારેય કઈ બાજુ જીવ જતો રહે, વિષય બાજુ ખેંચાઈ જાય, ખબર ન પડે. આપણે સભા ભરીએ છીએ, પણ સભાની અંદર સત્સંગ મીન્સ સુખ. જેમ જેમ સત્સંગ કરીએ ને એમ સુખ વધે જ, 100% વધે. પણ જો વ્યક્તિ સત્સંગ કરે છે અને છતાં સુખ નથી આવતું, તો there is some problem. કંઈક બગ છે, કંઈક લોચો છે. એ ફિગર આઉટ કરવું પડે. હમણાં કશ્યપભાઈ આવ્યા, એને ગોલ્ડ મેડલ મળ્યો. ગોલ્ડ મેડલ મળે એટલે બધાને ગમે. એને પોતાને તો ગમે જ, એના મા બાપને બી ગમે. સત્સંગી દીકરો હોય એટલે આખા સત્સંગમાં બધાને ગમે, સંતોને ગમે, ગુરુ હરિને પણ ગમે. કારણ કે ગોલ્ડ મેડલ મીન્સ એ ટોપર છે. આપણે ભગવાનની દુનિયામાં ગોલ્ડ મેડલ લેવો હોય તો શું કરવું જોઈએ? મને તરત વિચાર એ આવ્યો. કશ્યપ અહીંયા આવીને નીચે ઉતર્યો ગોલ્ડ મેડલ લઈને, સર્ટિફિકેટ લઈને. મેં કીધું પ્રબોધ સ્વામીજી તરફથી ગોલ્ડ મેડલ જોતો હોય તો શું કરવું પડે? તો તરત વિચાર એ આવ્યો કે, એટલે મને જે ઇન્સ્ટન્ટ જે વિચાર આવ્યો એ કે એમનું જે મિશન છે ને ધરતી પર આવ્યાનું, એ મિશનમાં જે ભળી જાય અથવા એ પ્રમાણે જીવી લે
સ્વામીજીનું મિશન શું હતું? પ્રભુ સાંઈનું મિશન શું છે? સ્વધર્મ અને સુહૃદ ભાવે સર્વોપરી જીવન જીવે ને એને ભગવાન ગોલ્ડ મેડલ આપે. સ્વધર્મ પાક્કો જોઈએ બસ. અને બીજું સુહૃદ ભાવ, કારણ કે મુખ્ય બે જ વસ્તુ માટે ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવેલા, નિષ્કામ ધર્મ અને નિર્માણ ધર્મનું પ્રવર્તન કરવા માટે, અથવા નિષ્કામ ધર્મ અને નિર્માણ ધર્મ આપણામાં સ્થાપિત થાય, આપણા જીવનમાં પ્રગટે એટલા માટે. એક બાજુ એવું બી છે કે જીવ વિષય વગર રહી શકતો નથી. પુરુષ હોય એનું સ્ત્રી તરફ નજર હોય, સ્ત્રીની પુરુષ તરફ હોય. એક ભગવાનને એવો માયાનો ફેર ચડાવી દીધો છે. અને આટલી કથા વાર્તા સાંભળ્યા પછી પણ, સત્સંગ કર્યા પછી પણ, કોણ જાણે કેમ ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ હોય એમાં હેત ન થાય, પણ ભૂંડણ જેવી સ્ત્રી હોય એમાં હેત થઈ જાય. વિષયને આસક્ત થાય ને ત્યારે એ બ્લાઇન્ડ થઈ જાય. હું તો આ પેલો ગોલ્ડ મેડલ આવ્યો એની ઉપરથી મારો ટોપિક નક્કી થઈ ગયો કે આપણે સ્વધર્મ અને સુહૃદ ભાવ. સ્વધર્મ એટલે પ્રથમ 18 પ્રમાણે જીવન જીવીએ. સુહૃદ ભાવ પોઝિટિવ રહેવાનું, બધાને આત્મીય થઈને વર્તવાનું, દાસના દાસ થઈને વર્તવાનું, ક્યારેય કોઈના અભાવ ગુણમાં ક્યારેય પડવાનું જ નહીં. બસ ગુણગ્રાહી દ્રષ્ટિ જ રાખવાની, દરેકમાંથી પોઝિટિવ જ લેવાનું. બસ માનનો ત્યાગ કરી દેવાનો, નિર્માની રહેવાનો. નિષ્કામી અને નિર્માની થાય એને સ્વધર્મ અને સુહૃદ ભાવ સાકાર કર્યો કહેવાય. કારણ કે ભગવાન સ્વામિનારાયણનો નિષ્કામ ધર્મ એ બરાબર, એને સ્વામીજી સ્વધર્મ કહ્યો. ભગવાન સ્વામિનારાયણનો નિર્માણ ધર્મ એને હરિપ્રસાદ સ્વામીજીએ સુહૃદ ભાવ કીધો. અને એ સ્વધર્મ અને સુહૃદ ભાવના મિશન તરફ આપણને ગુરુ હરિ દોડાવે છે. અને ગુરુ હરિને પણ આવું જ ગમે છે. જ્યાં સુધી વિષયને વિશે આસક્ત રહીશું અને જ્યાં સુધી માનથી જીવન જીવીશું ને, આ સત્સંગમાં સુખ નહીં આવે. એને છોડવું પડે. અને એ બે મેળવીને કોઈ સુખી થયો હોય સંપૂર્ણ અંતરથી, એવું છે જ નહીં. અને ચોરી છુપીથી પાપ કરીએ આપણે તો એ છાપરે ચડીને ગમે ત્યારે બોલવાનું છે જ. આપણે આપણા મિત્રોથી, આપણા મા બાપથી, ઘરના સભ્યોથી, સત્સંગથી, સાધુથી છુપાઈને કંઈ પણ એવું પાપ કરીશું જે શિક્ષાપત્રીની બહારનું આપણે વર્તાય છે, દુઃખ આવવાનું જ છે. પણ જ્યારે વ્યક્તિ જ્યારે વિષયને વિશે આસક્ત થઈ જાય છે ને, ત્યારે ગાંડો થઈ જાય છે, પાગલ થઈ જાય છે, આંધળો થઈ જાય છે, બહેરો થઈ જાય છે. એને કોઈ વાત સંભળાતી નથી અને એને સાચું ખોટું શું છે દેખાતું નથી. એ બ્લાઇન્ડ થઈને વિષયમાં દોટ મૂકે છે અને પછી દુઃખી થાય છે, ત્યારે પાછો વળે. મોટા ભાગના જીવ એવા હોય કે એને જ્યારે દુઃખ આવે, પ્રસંગ બને ને ત્યારે પાછો વળે. પણ ભગવાન અને ભગવાનના સાધુની વાતો સાંભળીને પાછો વળે ને, એવા બહુ ઓછા હોય. વાતો અને વચનામત વાંચીને પાછા વળે એવા બહુ ઓછા હોય. પણ જ્યારે પ્રસંગ બને છે અને જ્યારે એની આબરૂ જાય, જ્યારે દુઃખ આવે છે, જ્યારે નુકસાન જાય છે, ત્યારે પાછો વળે છે. એવું શું કામ દુઃખી થઈને પાછા શું કામ વળવાનું? એની કરતાં સહેજે સહેજે ભગવાન સંતની વાત સાંભળીને પાછા વળીએ તો શું વાંધો છે? પણ જીવની એવી તૈયારી હોતી નથી. સ્વામીજી હતા ત્યારે યોગી મહારાજની બોધ કથાનો એક પ્રસંગ કહેતા હતા, ભમરો અને ગીંગોનો. સુખ કેમ નથી આવતું આપણને સત્સંગમાં, એના માટેનો એક એક્ઝામ્પલ છે. ભમરો તો આપણે બધાને ખબર છે કે ભમરો તો બધાએ જોયો હોય. બીજો ગીંગો, એ ગંદકીમાં રહેતો જીવડું, એક ઉડતું હોય, પણ એ ગંદકી ખાય. અને ભમરો શું લે, કોઈ એવા પુષ્પની ઉપર બેસી એમાંથી બંનેનું ફ્રેન્ડશીપ થઈ ગઈ. એટલે પછી ભમરો તો બગીચામાં મોસ્ટલી રહેતો હોય, કારણ કે બગીચામાં અલગ અલગ ગુલાબ હોય, મોગરો હોય, ચંપો હોય, ચમેલી હોય, કેતકી હોય, જુઈ હોય,
અલગ અલગ ફૂલ હોય ગાર્ડનની અંદર, અને એ ફૂલો ઉપર બેસે અને એ ફૂલોમાંથી પછી એનું ચૂસે એનો રસ, એની સુગંધ માણે, એની બ્યુટી અનુભવે. અને ગીંગો હોય એ તો નરકની અંદર વિષ્ઠા ઉપર બેઠા હોય, ગંદકીમાં બેઠા હોય. એટલે એક વખત ભમરાએ ગીંગાને કીધું કે તું મારા બગીચામાં આવ, કે સરસ મજાના ગુલાબ ને મોગરા ને ચંપો ને ચમેલી એટલા ફાઇન છે, તને મજા આવશે, આવ. ફ્રેન્ડશીપ હતી એટલે થઈ ગયું, ચાલો કે હું આવું. પણ એ જ્યારે નીકળવાનો હતો, ટાઈમિંગ નક્કી થયો હશે, લોકેશન મોકલી દીધું, આ ગાર્ડનમાં આવવાનું છે એમ. પછી 2 જણા ભેગા થવાના હતા. પણ એ નીકળતા નીકળતા ગીંગે વિચાર્યું, કરું ત્યાં હું જઈશ, મને ત્યાં બધે ફેરવશે, પણ સારું ખાવાનું નહીં મળે મને. ભગવાનનો જ ભગત હોય ને, અક્ષરધામનો મુક્ત હોય ને, એને કથા કીર્તન, ભગવાનના ગુણગાન, દર્શન, ભગવાનનો આપેલો પ્રસાદ, એવું બધું ગમે. અને આ લોકનો જીવ હોય એને બધી વિષ્ઠા જેવું બધું, જે પંચ વિષય છે બધા નરક જેવા, એ ગમે. પછી શું થયું કે ગીંગાને એવું થયું કે હું જઉં પણ મને કંઈક સારું નહીં મળે, એની કરતાં હું છે ને નરકની ગોળી લઈ લઉં, જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ લેવાનું. એટલે 2 નરકની ગોળી નાકમાં ભરવી દીધી અને ઉબડ્યો. અને પછી ભમરો એ વોઝ વેઇટિંગ ફોર હિમ, આવી ગયો પેલો. પછી આવ્યો એટલે જે મસ્ત મસ્ત બધા જે ગુલાબ હતા, દેશી સરસ સુગંધ આવે એવા. અત્યારે તો હવે બધા ધીમે ધીમે ગુલાબમાં બધા જે બધા આવે છે હાઇબ્રિડ, લાગે સારા, સુગંધ ના હોય. દેશી હોય એ આમ એની પાંદડી વહેલી ખરી જાય, પણ સુગંધ બહુ આવે. સુગંધી ગુલાબ પર બેસાડ્યા ને પછી થોડી વાર બેઠા ને કે બેસ, જો કે હવે તું સુગંધ જોઈ લે કેવી આવે છે. એટલે થોડી વાર તો બેઠા, ઘણી વાર બેઠા. પછી ભમરાએ પૂછ્યું, કેવું રહ્યું? તો કઈ સુગંધ જ નહીં આવતી કે મને તો. એટલે આ ભમરો કે આટલી સરસ સુગંધ આવે. પછી હારું એને કેમ આવતી નથી? પછી એની સામે જોયું તો એના નાકમાં બધી વિષ્ઠાની ગોળીઓ ભરેલી હતી, 2 નાક. એટલે બધું બંધ થઈ ગયું. સમજી ગયો ભમરો કે હવે આને આ ગોળી કઢાવવી પડશે. મિત્ર સારા રાખવાના, આ બધી વિષ્ઠાની ગોળીઓ કાઢે ને એવા મિત્રો રાખવા. બસ મિત્રો એવા રાખવા કે હૈયામાંથી જગત કાઢે. મિત્રો એવા રાખવા આપણો વિષય કાઢે. મિત્રો એવા રાખવા કે આપણને જે પ્રથમ 18 પ્રમાણે જીવડાવે. પણ ઘણાને તો એમ પ્રથમ 18 પ્રમાણે ઉપર કોઈ આમ વિષય ઉપર ખંડન કરે તેનાથી તો દૂર ભાગે. જે વિષયનું ખંડન કરે ને એની સાથે દોસ્તી રાખવી જોઈએ. પણ જીવમાં વિષય જ પડ્યો હોય અને વિષય જેનું જીવનનું ધ્યેય હોય એ લોકો પછી તો શું દોસ્તી રાખશે? દૂર ભાગશે કે આ સાધુ છે ને મારું આમાંથી મને વિષય તોડાવશે, આ કાર્યકર્તા મને તોડાવશે, ને દૂર ડિસ્ટન્સ રાખવા માંડે. અને જ્યારે વિષયમાં વ્યક્તિ આસક્ત થાય ને એટલે એનું કથા, ભજન, પૂજા એ કેમ બરકત જ ના આવે. કથા સાંભળવી ના ગમે, ભજન કરવું ના ગમે, પૂજા કરવી ના ગમે, સંતના દર્શન કરવું ના ગમે, મંદિરે જવું ના ગમે, સત્સંગ કરવો ઓછો થઈ જાય. એમાં આમ બેકફૂટ પાછો વળવા માંડે. એટલા માટે ધ્યાન રાખવાનું છે. આપણે બધાએ ભગવાનનું મૂર્તિનું સુખ લેવું છે. આપણે બસ બધું સુખ છે ને, બધું આસક્ત થઈ જઈએ છીએ ત્યારે આપણે આમ વિષયનો જ્યારે કોન્ટેક્ટ થઈ જાય ને ત્યારે એને એટલું બધું સારું લાગે, મજા પડી ગઈ બસ. પણ શું છે વિષયમાં? નરક તુલ્ય છે. ગુણાતીતાનંદ સ્વામીને સ્વામીજી બી કેટલું બોલતા હતા, અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે. વિચાર કરો તમે, પંચવિષયની વાત નહીં, બધી જ આવી ગઈ એમાં. અહીંથી છેક પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે.
મૂળ વાત પર આવી છે. એટલે ભમરો પછી છે ને ગંગાને લઈ ગયો. એ કે ચાલ ને કે અહીંયા એક હોજ છે, આપણે એમાં નાહીએ, કે હોજમાં નાહીએ. એટલે હોજમાં પછી પેલા ગંગાને એમ કે ફ્રેન્ડ છે ને કે છે તો જઈએ. એને ખબર નથી કે ભમરાનો હું પ્રોજેક્ટ એને હાથમાં લીધો, સુખી કરવો હતો એને. એટલે ભમરો પછી એને લઈ ગયો હોજની અંદર. પછી ડૂબકી મરાઈને પછી ભમરો એની ઉપર ચડી ગયો, ગંગા ઉપર, અને અંદર ડૂબાડ્યો બરાબર. અને જેવો અંદર ડૂબાડ્યો ને તો એના નાકમાં પાણી જતું રહ્યું. અને પાણી જતું રહ્યું અને ગંગાને છીંક આવી. અને જેવી છીંક આવી એ બે ગોળી નીકળી ગઈ. છીંક આવે એક પેઇનફુલ પ્રોસેસ છે. પેઇનફુલ પ્રોસેસમાંથી પસાર થયા વગર કોઈ દિવસ સુખ આવતું જ નથી. નો પેઇન નો ગેઇન. ટ્રાય ટુ લર્ન ટુ એન્જોય ધ પેઇન. પેઇનને એન્જોય કરતા શીખવાનું છે. વિષયથી છેટું થાય અથવા વિષય ખંડનની વાતો થાય એ પેઇનફુલ લાગે આપણને, રાઈટ. સ્ત્રી, દ્રવ્ય, આલોકનું સુખ, બધું પંચવિષયનું સુખ, એનાથી આપણને છેટે કરવાની વાતો આવે ને, પેઇનફુલ લાગે. પણ એમાં પછી તો અંતે તો સુખ જ છે. અને વિષયમાં આસક્ત થયા એ આસક્તિનો જે સમય છે અથવા વિષય સાથેનો સંપર્કનો જે સમય છે એ બહુ આમ સુખ લાગે છે આપણને, પણ પરિણામ બહુ જ ખરાબ આવે છે. એટલે પ્રબોધ સ્વામી એક શબ્દ વાપરે ને, પીન ચોંટી ના જવી જોઈએ. બોલે છે ને, મોટા મોટાની પીન ચોંટી જાય, જૂના જૂના હોય એની પીન ચોંટી જાય. ત્યાગી ધ્યાન ના રાખે તો એની પીન ચોંટી જાય. ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, જે જાગ્રત રહે એને ફાયદો. અજાગ્રત હોય તો ત્યાગીને નુકસાન ને ગ્રહસ્થને નુકસાન છે. કથા કરતા હોય અમારી જેમ વાતો કરતા હોય અને એ જો જાગ્રત ના રહે તો એને નુકસાન જાય. જાગ્રત રહેવાનું. અને આ સભા છે ને આપણને જાગૃત રાખશે. સંત સમાગમ આપણને જાગૃત રાખશે. એટલે કોઈ પણ ભોગે સભામાં આવી જ જવાનું. બસ આપણને ખબર નથી આ કેટલો મહામૂલો આપણને લાભ મળી રહ્યો છે. આપણને વેલ્યુ નથી, મહિમા નથી. મહિમા હોય ને, એ કણબી હતો અને એને તરગાળા જોવાનો, ભવઈ જોવાનો બધો બહુ શોખ હતો. જ્યાં ભવઈ થતી હોય ને પેલા તરગાળા રમતા હોય ને. અત્યારે તો બધું ઓછું થઈ ગયું, બંધ થઈ ગયું કદાચ. બધું જુદું જુદું ટેકનોલોજી આવી ગઈ ને બધું સમય પ્રમાણે બધો ટ્રેન્ડ બદલાતો રહેતો હોય. તો એ જોવા જતો હતો. અને એક વખત એના ગામમાં આવ્યા તરગાળા, ભવાયા બધા. અને પછી બધાએ ખેલ જાત જાતના કર્યા હશે. અને બધા શોખ હોય, લોકો બધા જાય. એમાં કંઈ હોય નહીં કે ખાસ, દરેકની રુચિ જુદી જુદી હોય. પછી એ બાર ગામ ગયો હતો અને પછી ગામમાંથી આવ્યો ને પાછો, એટલે બાર ગામથી પાછું ઘરે આવ્યો ને એના ગામ, ત્યારે એના ગામ લોકો, એના મિત્રો અમુક કહેવા માંડ્યા, અરે યાર તું ક્યાં ગયો તો, કેટલી મજા આવી, કે કેટલી સરસ ભવઈ રમાણી, તરગાળાના કેવા કેવા રમતા હતા બધા, ખેલ કેવા થતા હતા. બહુ વર્ણન કર્યું એઝ ઇફ કે એને બહુ મોટું નુકસાન થયું છે, બહુ લાભ ગુમાયો એવી રીતે. પેલો ભારે શોખીન હતો એટલે પેલા લોકો એને વધારે આનંદ કરતા હતા. પછી કે જે હોય તે, કઈ જગ્યાએ રમ્યા તે મને બતાવો, કઈ જગ્યાએ રમ્યા હતા એ લોકો, એ મને બતાડો. આ લોકો કહે છે કે પતી ગયો ખેલ ને હવે જગ્યા જોવાનું કહે છે. પણ પછી આગ્રહ રાખ્યો તો બતાવ્યું, ગામમાં લઈ ગયા કે જો આ જગ્યાએ રમ્યા. તો ત્યાં જઈ અને માટી લીધી હાથમાં, ધન્ય છે આ ધરતીને કે અહીંયા તરગાળા રમાયા હતા, અહીંયા ભવાયા રમ્યા હતા. બોલો કેવો એને મહિમા હશે. આપણને એમ થાય છે કે ધન્ય છે આ ધરતીને અહીંયા શિક્ષાપત્રીનું પારાયણ જીતું, એવું મહિમા છે. ધન્ય છે કે અહીંયા ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ સાક્ષાત ઠાકોરજીને અહીંયા પધરાવ્યા. કેટલા બધા સંતો ભક્તો અહીંયા આવ્યા અને દરરોજ રવિવારે ને મંગળવારે ને બધી અહીંયા બુધવારે ને બધી અહીંયા સભાઓ થાય છે. કેટલું અહીંના કેટલા વાઇબ્રેશન્સ ડિવાઇન હોય અહીંયા. એક એટલી પોઝિટિવ જ વાત થાય છે. આજે હોલ છે 1000ની કેપેસિટી,
કેવળ ભગવાનની વાતો થાય અહીંયા. કેટલા અદ્ભુત વાઇબ્રેશન હોય. અને અહીંયા આવવાનો કોઈને કંટાળો આવે અને પછી ઘરે બેઠો હોય તો મોબાઈલ કે ટીવી કે બીજું બધું કોકના લગ્ન ને બધું ઠીક છે, હવે જવું પડે ત્યાં જવાનું, પણ એવી રીતે જવું જોઈએ. કહી દેવાનું કે હું 8 વાગે આવીશ, ત્યારે કરવું હોય તો કરજે, ના કરવું હોય તો મને વાંધો નથી. સભા પતે પછી શાંતિથી જવાનું, કદાચ જમવું હોય ત્યાં જમજો. પણ ઘણાને તો છે ને બહાના બહુ મળે. મુમુક્ષ હોય એને બહાના ના કાઢે, પણ જે બિચારો સામાન્ય કોટીનો જે સત્સંગી જીવ હોય એની પાસે એક્સક્યુઝિસ બહુ જ હોય સત્સંગ નહીં કરવાના. અને ખરેખરો એવો એક મુમુક્ષ હોય, એકાંતિક જેવો હોય, એને તો બધું જ બાજુ મૂકે, ટોપ પ્રાયોરિટી સત્સંગને આપે. આપણા મિત્રોને આપણે છે ને ભમરાની જેમ આપણે સેવા કરવી. લઈ આવ્યા અહીં ખેંચીને, ભમરો લઈ આવ્યો ખેંચીને, અને જેવો ગીંગન અંદર નાખ્યો ને છીક ખાધી અને પછી ઓલા નરકની ગોળીઓ નીકળી અંદરથી, અને પછી ચાલ ને ફરી ગાર્ડનમાં જઈએ ગુલાબ પાસે, ફરી લઈ ગયા. અને પછી જે ત્યાં ગીંગો બેઠો ગુલાબ ઉપર અને જે મહેક આવી, ઓહો હો, એનો આકાર જ થઈ ગયો. પછી પેલો ભમરો કે ચાલ બીજે છોડ પર જઈએ, બીજે છે. અરે ના ના, મને મજા આવે છે, મજા આવે છે, અત્યારે બહુ સરસ સુગંધ આવે છે. તો ભમરો કે પહેલાં એ સુગંધ આવતી હતી, અત્યારે આવે છે, પણ પહેલાં તારા નાકની અંદર છે ને તે બધી નરકની ગોળીઓ, વિષ્ઠાની ગોળીઓ ભરી હતી ને એટલે સુખ આવતું નહોતું. એમ વાસનાને સ્વભાવની ગોળીઓ ભરીશું ને તો સત્સંગનું સુખ નહીં આવે આપણને. બધી જાત જાતની ગોળીઓ ભરીને બેસીએ આપણે સભા. વિષયનું સુખ, વાસનાનું સુખ, સંસારનું સુખ, સ્વભાવ બધા. એક વાસનાની ગોળી ને એક સ્વભાવ, એક કામની ગોળી ને બીજી માનની ગોળી. બસ માન પણ નકામો છે, કામ પણ નકામો છે. એ બે વસ્તુ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી સત્સંગનું સુખ નહીં આવે, કોઈને બી નહીં આવે. છોડવાનું બધું આપણે, વિષય બી છોડવાનો ને માન બી છોડવાનું. ભગવાનમાં કેમ ના ડૂબીએ, મહિમામાં કેમ ના ડૂબી. બસ વશિષ્ઠ અને વિશ્વામિત્રી છે ને પેલા રાજા હતા. વિશ્વામિત્રી ઋષિ થઈ ગયા ને, પેલા રાજા હતા. અને પછી એને વૈરાગી ઉપજ્યો હશે અને પછી એને વિચાર આવ્યો કે હવે હું ભગવાનના માર્ગે ચાલું. એટલે એ પછી ઋષિ થઈ ગયા. ઋષિ થઈ ગયા એટલે રાજશ્રીમાંથી બ્રહ્મશ્રી કહેવાય. રાજશ્રી હતા પહેલા, પછી શું થયા? બ્રહ્મશ્રી. એટલે વશિષ્ઠ એમના મિત્ર. એટલે વશિષ્ઠને મળે વશિષ્ઠ જ્યારે, તો વશિષ્ઠ એમ કે આવો રાજશ્રી, બોલે શું? આવો રાજશ્રી. એટલે પછી વિશ્વામિત્ર કે ભાઈ હું હવે રાજા નથી રહ્યો, હું ઋષિ થઈ ગયો છું, હવે તમે મને રાજશ્રી ના કહો, બ્રહ્મશ્રી કહો. પણ વશિષ્ઠ તો કે પણ એને તો રાજશ્રી કહીને જ બોલાવે એમ. વશિષ્ઠ પછી એને આમ એ બહુ નિર્માની હતા વશિષ્ઠજી, અને વાણીથી મીઠાશ એમની જતી નહોતી. પણ આ એક વાક્ય બોલે એટલે પેલા ન ગમે, અને એને પછી બહુ ગુસ્સો આવ્યો કે મને હજુ રાજશ્રી કહેશે. તો ગુસ્સામાં વશિષ્ઠના 100 છોકરા હતા એને મારી નાખ્યા. કોણે? વિશ્વામિત્ર. છતાં પણ વિશ્વામિત્રને રિવેન્જ લેવાનું મન, વશિષ્ઠને રિવેન્જ લેવાનું મન ન થયું. એને એવું ન થયું કે મારા 100 છોકરાને મારી નાખ્યા. વિશ્વામિત્રએ મારી નાખ્યા, છતાં પણ પાછા વશિષ્ઠ એને પાછા રાજશ્રી જ બોલાવે. એટલે પછી એક વખત છે ને એની પર્ણા કુટીરની અંદર વશિષ્ઠ બેઠા હતા અને એની પત્ની અરુંધતી સાથે બેઠી હતી. એટલે અરુંધતી બોલી કે આજે આકાશમાં પૂર્ણિમાનો ચંદ્ર કેવો ખીલ્યો છે. એ પહેલા વિશ્વામિત્રે નક્કી કરી નાખ્યું કે આને મેં 100 છોકરા મારી નાખ્યા તોય હજુ સીધો નહીં ચાલતો, અને મને રાજશ્રી કહે છે, હવે તો મારે એને જ મારી નાખવો છે. એની હી મેડ એ પ્લાન, અને એની કુટીર પાસે આવી ગયો અને નક્કી કર્યું કે એકલો પડે એટલી વાર આજે એને કાપી નાખ, ડોક ઉડાડ દો. He was ready to kill him.
માન કેટલું ખતરનાક છે, ઈર્ષા કેટલી ખતરનાક છે. આ બાજુ બંને વશિષ્ઠ અને એના વાઈફ અરુંધતી બંને વાતો કરતા હતા. અરુંધતી એવું બોલી એટલે આ પેલા સાંભળતો હતો કે બે જણા અત્યારે વાતો કરે છે, હમણાં ફ્રી પડે એકલા થાય એટલી વાર, એટલે શું વાત કરે છે સાંભળતા હતા. એમાં પેલા બોલી પેલી કે આજે પૂર્ણિમાનો ચંદ્ર કેટલો સરસ ખીલ્યો છે. ત્યારે વશિષ્ઠ બોલ્યા કે આજે જેવું વિશ્વામિત્રના તપ જેવું ખીલ્યું છે ને એવો કે આજે ચંદ્ર ખીલ્યો છે. એટલે પેલા વિશ્વામિત્ર કે આ તો મારા તો ગુણગાન ગાય છે, મારા વખાણ કરે છે. પ્રોજેક્ટ કેન્સલ થઈ ગયો. ને પેલા જીવા ખાચરે મુક્તાનંદ સ્વામી, સુરા ખાચર ને જીવા ખાચર ને બધા દાદા ખાચરના વખાણ કર્યા અને એમના ન કર્યા. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરના વખાણ કરતા હતા. સુરા ખાચરને એમ થાય કે અમે સેવા કરીએ છીએ, અમે સમર્પણ કરીએ છીએ, અમે દોડી છે ને આ મુક્તાનંદ આના જ ગુણગાન ગાયા કરે છે. આજે તો કેમ પાછા ભગવાન બેઠા હતા તો બી બોલો મહારાજની હાજરી હતી છતાં પણ આમ મ્યાનમાંથી તલવાર ખેંચવા ગયા. કેટલું માન ખતરનાક છે. માન હોય ને ત્યાં સુધી નહીં સુખ આવે, કામ હશે ત્યાં સુધી નહીં સુખ આવે. વિષય જ્યારે એનું પોષણ થાય ત્યારે સુખ આવે અને માનનું પોષણ થાય ત્યારે સુખ આવે. પણ એ સુખ કેટલું દુઃખરૂપ છે એ તો સમય આવે ત્યારે ખબર પડે. આપણે બધાએ જાગૃત રહેવું છે. બસ જવાય, ખેંચાઈ ગયું, ચાલો ઇટ્સ ઓકે, ખેંચાઈ ગયા, પાછા તો વળતા શીખ્યો. હજુ આપણી એવી કેપેસિટી નથી, હજુ એટલું મહિમાથી તંત્રને ભરી નથી દીધું. કેવા ભગવાન સ્વામિનારાયણ, કેવા ગુણાતીતાનંદ સ્વામી, કેવા શાસ્ત્રીજી મહારાજ, કેવા યોગીજી મહારાજ, કેવા હરિપ્રસાદ સ્વામીજી અને કેવા પ્રબોધ સ્વામીજી, અક્ષર બ્રહ્મનો અવતાર જેને આપણે કહીએ છીએ, એની તાકાત તો જુઓ સ્વામી. અનંત આ બધું બ્રહ્માંડની અંદર જે કંઈ સૌંદર્ય છે એ અક્ષર બ્રહ્મને લઈને છે. જે કંઈ બ્યુટી છે, જે કંઈ સુખ છે, બધું અક્ષર બ્રહ્મને લઈને છે. અને એ મનુષ્ય એક સાધુ રૂપે અત્યારે વિચરી રહ્યા છે અને આપણને દર્શન આપે છે. આપણને એનો મહિમા મને તમને હજુ સમજાયો નથી, સાંભળ્યો છે, થોડો વાંચ્યો છે, થોડો સાંભળ્યો, સ્થિર નથી કર્યો. સ્થિર હોય ને એટલે અટકેલો હોય, અટકેલો હોય એટલે દેખાય, અનુભવાય. આ તો આવીને જતો રહે. અંદર સ્થિર કરવો પડે. સ્થિર કરીએ એટલે મહિમાના વિચારમાં જ અખંડ રહેવાય. આપણે મહિમાના વિચારમાં અખંડ નથી રહેવાતું, એટલી ખોટ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. કરવી જ પડે. જેને ના સંભળાય એને ના સાંભળવી હોય તો કઈ વાંધો નહીં, આપણે કર્યા કરવાની. જોઈ લેવાનું ઓડિયન્સ, વ્યક્તિ, જેમ તેમ પાછું નહીં કરવાનું, પણ નિરંતર કરવી. એક બાઈ હતી અને બોર લઈને નીકળી ટોપલો ભરીને વેચવા માટે. સારા બોર હતા, તાજા ચણી બોર હશે, મોટા બોર હશે, પણ આમ રાઉન્ડ ફરી બજારમાં, પણ એના વેચાયા જ નહીં. બોલ એટલે કોઈ કીધું કે તારા બોર કેમ આખા ભાત? કે હું તો બધી રાઉન્ડ હોય પણ વેચાતા નથી. તો કે તું કંઈ બોલતી હતી? તો કે ના. તો કે બોલવું છે ને, લ્યો બોર, લ્યો બોર. હવે તો બધા પેલું રેકોર્ડેડ મૂકી દેશે બધા, ખબર ને, શાકભાજી વાળાને બધા ગળા હારા રહ્યા નહીં. હવે બોલે તો બોર વેચાય, એવું કહે છે ને આપણે ગુજરાતીમાં, બોલે ના બોર વેચાય. એમ આપણે મહિમા ગાવો બસ, મહારાજનો ને સ્વામીનો ને ગુરુ હરિ સ્વામીજીનો ને પ્રભુજીનો મહિમા ગાયા જ કરવાનો. પ્રબોધ સ્વામીજીનો આપણે પેલો પ્રસંગ અધૂરો પૂરો કરી દઈએ. કયો પ્રસંગ અધૂરો હતો? હે? હા, વિશ્વામિત્ર. યસ, વિશ્વામિત્રે સાંભળ્યું. વશિષ્ઠ શું બોલ્યા? પેલી એની વાઈફ અરુંધતી બોલી કે ઓહો, આજે તો કેવો પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો છે. વશિષ્ઠ કે આજે જેવું આ બ્રહ્માંડમાં વિશ્વામિત્રનું જેવું તપ ખીલ્યું છે ને એવો આજે ચંદ્ર ખીલ્યો છે. જય સ્વામી નારાયણ.
અને આવ્યા અને પગે પડી ગયા, રડવા લાગ્યા, માફી માગી કે મને માફ કરજો. કે પછી પાછું કીધું વિશ્વામિત્રે કે તમે મને, પછી બોલ્યા, માફી માગી, રડ્યા, એટલે આમ બે હાથ જોડ્યા ને માફી માગી, પ્રણામ કર્યા. તો કે આવો બ્રહ્મર્ષિ. રાજશ્રીમાંથી બ્રહ્મર્ષિ આવ્યો થઈ ગયું. તો પછી પેલા એ કીધું વિશ્વ પહેલેથી બ્રહ્મર્ષિ કીધું હતો તારા 100 છોકરાને મારે જ નહીં હું. કે તો કે પહેલાં તમે માન લઈને ફરતા હતા, હું તમને કેવી રીતે બ્રહ્મર્ષિ કહું? હવે તમે નિર્માની બન્યા છો, હવે તમે માન મૂક્યું એટલે હવે તમે બ્રહ્મર્ષિ થયા. એમ આપણે સાચા સત્સંગી થવું હોય ને તો કામ અને માન મૂકીએ ને ત્યારે સાચા સત્સંગી થવાય. બાકી તો કારણ કે અહીંયા આવીએ ત્યારે સત્સંગ કરીએ છીએ, ભગવાનનો સાધુનો સમાગમ કરીએ છીએ, અને પછી બહાર જઈએ તો પાછો વિષયનો સમાગમ. ઘણા તો અહીં બેઠા બેઠા પણ વિષયનો સંકલ્પ કરતા હોય. આપણે જો કે અહીંયા નથી કરતા હોતા, પણ આપણે છે ને અંદર બે તત્વો છે. એક દૈવી તત્વ છે અને બીજું કયું તત્વ છે? આસુરી. એક દેવી છે અને બીજું આસુરી છે. દૈવી તત્વ એવું કહે છે કે ચાલો સંતોને મળવા જઈએ, ચાલો મંદિરે દર્શન કરવા જઈએ, ચાલો સભામાં જઈએ, ચાલો આપણે પારાયણ સાંભળીએ, ચાલો પ્રબોધ સ્વામીજીનું અત્યારે ન્યૂઝીલેન્ડમાં સભા થઈ રહી છે, એના પ્રવચનો આવી ગયા છે, સાંભળીએ. ભક્તિ ઉત્સવ થઈ ગયો ન્યૂઝીલેન્ડમાં, સરસ. અને ગુરુહરિનો જે હરિપ્રબોધમ અમૃત મહોત્સવનું 3ય સોપાન પણ આજે ઉજવાઈ ગયું. ભક્તિ ઉત્સવ તમે આટલું જ વિચારો ને, ખાલી 4 વર્ષમાં 3 ભક્તિ ઉત્સવ થાય એ કોઈ સામાન્ય પુરુષનું કામ નથી. ખાલી હાથે નીકળેલા 21 એપ્રિલ 2022, ખાલી હાથે. હતું કશું? ખાલી હાથ. કોઈ પ્રોપર્ટી નહીં, કોઈ પૈસો નહીં, કોઈ પદાર્થ નહીં, કશું જ નહીં. જે અમારા લગેજ, અમારો જે કંઈ કપડાં, પૂજા વગેરે જે બેગમાં થેલામાં આવ્યું લીધું. બીજું શું હતું? અમે તો જવાના હતા તો બરથાણા, ભાઈ કીધું કે અહીંયા આવો, અમે સાચવીશું. કેવી રીતે દિવસો પસાર કરીશું, શું કરીશું, કેવી રીતે સર્વાઈવ થશું, એવો કોઈ વિચાર, એક જ વિચાર હતો પ્રભુ સ્વામી સાથે છે ને, એટલે આપણે કોઈ વિચારવાની જરૂર નથી. અને જ્યારે અત્યંત દુઃખ જ્યારે આવે ને ત્યારે હવે પછીની જે તકલીફો કેવી પડશે એમાં કોઈ વિચાર ના આવે, આમાંથી મુક્ત થવાનો વિચાર આવે. જે મળશે સૂકું રોટલો ખાઈ લેશું પણ નીકળી જવું છે. એટલી બધી પરિસ્થિતિ એવી નાજુક હતી, આપણે એની વાત નથી કરવી, મૂળ વાત કરવી છે. પણ જ્યારે નીકળ્યા ત્યારે શું હતું? નથી. બરાબર. 22માં નીકળ્યા, 4 વર્ષથી હવે 5મું વર્ષ સ્ટાર્ટ થશે. થયું, સમજી લો ને. આમ તો 26 એપ્રિલમાં મારે 23, 24, 25, 26 થાય ને. અને ભક્તિ ઉત્સવ કેટલા થયા? પેલો કેનેડા, UK ને ન્યૂઝીલેન્ડ, ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડ એમને, અને બીજી બાજુ સમાજ, જય સ્વામિનારાયણ. અને દર વર્ષે મંદિરો 3 જાન્યુઆરી ક્યાં થઈ હતી મૂર્તિ પ્રતિષ્ઠા? કોઈની યાદ છે? ક્યાં થઈ હતી? અહીંયા થઈ હતી. અને હમણાં 2 દિવસ પહેલાં ક્યાં થઈ? ગઈકાલે ન્યૂઝીલેન્ડમાં. મે મહિનામાં નડિયાદમાં કન્ફર્મ છે. ફર્સ્ટ હાફમાં 3 મંદિરો, 3 મંદિરો થાય, સમાજ ડબલ થાય, 3 ભક્તિ ઉત્સવ થાય. એ શું દેખાડે? ફાવી તો ગયું ન્યૂઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર, દર્શન થઈ ગયા. મને એમ લાગે છે ધરતીનો પહેલો પ્રાઇમ મિનિસ્ટર છે, એને પ્રભુ છે એના દર્શન પ્રત્યક્ષ કદાચ કર્યા. બીજા કોઈ કર્યા નથી હજુ લગભગ. આમ કર્યા હશે પણ ખબર નહીં, પહેલાં કર્યા હોય તો જે હશે તે.
આપણે બધા બહુ ભાગ્યશાળી છે, આવા પુરુષ મળ્યા છે. આપણને ખબર નથી હુ ઇઝ હી એકચ્યુઅલી, અથવા ખબર છે તો ભૂલી જઈએ છીએ. આપણે ખૂબ મહિમા આપણે સાંભળવો છે, સમજવો છે, ખૂબ વાતો કરવી છે. આપણે પ્રભુ છે એના મહિમાની વાતો આપણે ખૂબ કરવી છે. મહારાજ અને ગુણા બેના મહિમામાંથી બહાર જ નહીં નીકળવાનું. મહિમામાં રહે ને તો ગુણાતી મહારાજે લોયાના વતાતમાં લખી નાખ્યું કે કામના અતિશય મૂળમાંથી ઉખેડી નાખવું હોય તો, નિર્મૂળ કરી દેવો હોય તો અતિશય મહિમા સમજવો પડે. પણ વિષયનો મહિમા આટલો સમજાય છે અને ભગવાનનો મહિમા આટલો સમજાઈ જાય છે. એટલે વિષયની વિશે આપણે રોજ વિષયની વાતો, વિષયનો મહિમા, વિષયનું મનન ચિંતન જે કરીએ છીએ એનો સમય કેટલો છે જસ્ટ તમે કાઉન્ટ કરજો તમારો પોતાનો. અને બીજી બાજુ ભગવાનનો, સંતનો, સત્સંગનો, સંબંધવાળાનો મહિમા, એનું કેટલું મનન ચિંતન કરી છે, એનો કેટલો સમય ફાળવે છે. જુઓ પલ્લું કયું ભારી છે. હું આઈ કેન ગેરંટી કે જેનું પલ્લું મહિમાનું ભારી હશે એનું મન વિષયમાં ખેંચાય જ નહીં. મારું ને તમારું મન જો વિષયમાં કે જગતમાં કે સંસારમાં કે બધા માયિક, બધા ક્ષણિક સુખોમાં ખેંચાય છે તો સમજી લઉં કે મહિમામાં નથી ડૂબાયું, આપણું ભગવાનનો મહિમા નથી સમજાયો. વિશ્વામિત્ર પછી તો બ્રહ્મર્ષિ થઈ ગયા, માન મૂક્યું ત્યારે. એમ આપણે કામ અને માન મૂકવું પડે. અને સત્સંગ કરતાં કરતાં ધીમે ધીમે, હું ફરીથી કહું છું કે હળાહળ કળિયુગ છે ને, કોઈ વખત સહેજ ખેંચાઈ ગયા તો તમે 2 સારા સાધુ ને 3-4 સારા હરિભગત સાથે જેને દોસ્તી બાંધી છે એનો જલ્દી સંપર્ક કરો. જલ્દી, એઝ સૂન એઝ પોસિબલ, એઝ અર્લી એઝ પોસિબલ. જો નહીં કર્યો તો યુ આર ગોન. ખેંચી જશે, દુઃખ આવશે, પરિવાર છિન્ન ભિન્ન થઈ જશે. પુરુષ મેરિડ હોય, સ્ત્રી અને પુરુષ, પતિ અને પત્ની, બંને લગ્ન કર્યા, બંને વચન લીધું કે આ જીવન આપણે સાથે રહીશું અને એકબીજાના સહારે આપણે ભગવાન તરફ ચાલીશું, આપણું જીવન જીવીશું. સંજોગોને આધીન હૈયામાં વિષય ભરેલા છે ભારોભાર, એટલે એને સંતોષ નથી થતો. એટલે પછી પુરુષ છે એ અન્ય પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રી તરફ ખેંચાય, અને સ્ત્રી છે એ પોતાના પુરુષ કરતાં અન્ય પુરુષ તરફ ખેંચાય છે પોતાના પતિ સિવાય. એ પાપ છે ભયંકર મોટું. એનું દુઃખ, એનું પરિણામ બહુ ગંભીર આવશે. પરિવારમાં એટલું બધું વાતાવરણ બગડશે, એટલું બધું છિન્ન ભિન્ન થઈ જશે. ભગવાન અને સંતો નારાજ થવાના જ છે. કોઈ વાતે સુખ નહીં આવે છે. તમે જુઓ આવું બધું જે થાય છે ને, અનીતિ થાય છે કે દુરાચાર થાય છે, અયોગ્ય આચરણ થાય છે, પર સ્ત્રીનો સંગ કે પર પુરુષનો સંગ, એ તમે જુઓ આ દુનિયામાં કોને માન્ય છે? ભગવાનને માન્ય છે? નથી. સંતને માન્ય છે? નથી. મા બાપને માન્ય છે? નથી. સત્સંગીને માન્ય છે? નથી. દુનિયાને માન્ય છે? નથી. કોર્ટને માન્ય છે? નથી. ભારતના સંવિધાનને માન્ય છે? નથી. કોઈને જ માન્ય નથી. છતાંય ખેંચી જઈએ આપણે. એ માયા બહુ ખતરનાક છે. પેલું પિક્ચર દેખાડ્યું હતું ને એમ, કે આપણે ભગવાનના છીએ પણ માયાના નથી. એકદમ એપ્રોપ્રિએટ પિક્ચર હતું કે આ બાજુ માયા બધી દેખાતી હતી અને આ બાજુ ભગવાન હતા, અને પેલાની નજર આમ ભગવાન તરફ હતી. આપણે ધ્યાન રાખવું પડે, જાગ્રત રહેવું પડે. જાગ્રત ચૈતન્યના ભગવાન છે, અને એ જાગ્રત આપણે રહી શકીએ એ માટે 2 સારા સાધુ, 2-4 સારા હરિભગત જોઈએ. અને એ જાગ્રત રહેવા માટે 1-1.5 કલાક પોતાનો સ્વાધ્યાય ભજન માટે સમય કાઢી લેવાનો જ. આત્મા માટે સમય કાઢી જ લેજો બસ. થોડો સ્ક્રીન ટાઈમ ઘટાડીએ ને સ્વાધ્યાય ટાઈમ વધારીએ બસ. સ્ક્રીન ટાઈમ ઘટાડીએ, સ્ક્રીનનો એપ્રોપ્રિએટ પોઝિટિવ ઉપયોગ કરવો જોઈએ, જેટલો બી કરીએ એટલું. પણ પછી શું થાય છે કે થોડુંક સારું કામ કર્યું, ક્રિએટિવ કામ કર્યું, પોતાનું ફિલ્ડનું કામ કર્યું, સત્સંગનું કામ કર્યું, ને પછી એમ થાય કે સારું થોડુંક જરા રિફ્રેશમેન્ટ લઈ લઈએ, ફ્રેશ થઈ જઈએ થોડીક વાર. 1-2 રીલ, 1-2 શોર્ટ્સ જોઈ લઈએ. અને શોર્ટ એટલો લોંગ ટાઈમે લઈ લે છે
એ આપણને ખબર પડતી જાગ્રત રહેવું પડે. અત્યારે સૌથી વધારે જાગ્રત તો મોબાઈલનો ઉપયોગ કરીએ ત્યારે રહેવું પડે એવું છે. સમય થઈ ગયો એટલે વાતો પછી કરીશું. પણ આપણે ડબલ એન્જિન અને ડબલ પાયલોટ, પ્લેનમાં 2 પાયલોટ હોય કે 1 હોય? એકાદાને કદાચ બીમાર પડી ગયો ને તાવ આવી ગયો, પેલો એકલો જાય ચાલે? ના ચાલે. ચાલે તો પછી બધા બિચારાને જવું પડે. પછી હવે તો બધા ઇલેક્ટ્રિક બધી ટ્રેન થઈ ગઈ, વંદે ભારત ને બધી, એટલે એમાં તો કોઈ પ્રશ્ન ના રહે. પણ પહેલાં બધા ડીઝલ ને પેલા કોલસાવાળા ને બધા ને, ત્યારે હજુ બી દુનિયામાં ઘણી ટ્રેનો છે એમાં ડબલ એન્જિન છે. એકદમ રિલાયબલ રહે, સ્પીડી રહે, બધી રીતે સેફ ને બધી રીતે સારું પડે ડબલ હોય તો. એમ સત્સંગ એકદમ સ્થિર રહે, રિલાયબલ રહે, કન્સિસ્ટન્સી રહે, એ માટે ડબલ સભા ભરવી પડે અને ડબલ ભગવદી જોઈએ તો સારું કામ થાય. આપણે પકડી રાખવાનું. ગુરુ હરિ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીને સ્વધર્મ તો ખૂબ ભાલો હતો, ભાલો છે. પહેલાંની પ્રસંગ મેં તમને કહ્યો, આપણે દીધો જ હતો આમાં, કે બર્લિનનો એ છોકરો, જર્મનીનો અમન, એણે નક્કી કર્યું કે જ્યાં સુધી મારો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી નો ગર્લફ્રેન્ડ. તો પ્રભુ સ્વામી કેટલા રાજી થયા. 2 વખત સભાની અંદર, એક એ નાના યુવકોની સભામાં ને એક આખી શિબિર થઈ આમ યુકેની એ શિબિરની અંદર પ્રભુ સ્વામીજી ઊભો કર્યો કે જુઓ કે છોકરો, જર્મનીનો છોકરો, જર્મન, ગુજરાતી તો આવડતું જ નથી, પણ એ પ્રભુ સ્વામીની વાત પેલા એ ટ્રાન્સલેશન કરીને એને નક્કી કરી નાખ્યું. આજે બી એ છોકરો એવું એકદમ નિયમને પકડી રાખ્યો છે. બાકી જર્મનીમાં તો સ્વામી બધું બહુ કોમન હોય છે, પણ એ છોકરાએ પકડી રાખ્યું. પ્રભુ સ્વામીનો કેવો રાજીપો મળ્યો એમ. તો જે મેરિડ જ છે એને તો પોતાની પત્નીને જ વફાદાર રહેવું જોઈએ, અને પત્નીએ પોતાના પતિને જ વફાદાર રહેવું જોઈએ. બીજે ડાફોરિયા નહીં મારવા જોઈએ, એ પાપ નહીં કરવું જોઈએ. હવે કેવું આપણે શિક્ષાપત્રીમાં, આપણે શ્લોકમાં, પોતાનો પતિ રોગી હોય, અંધ હોય, નપુંસક હોય, ગમે તેવો હોય, તો પણ ઈશ્વરની પેટે સેવો. બંને એવો દિવ્ય ભાવ રાખવાનો છે, પૂજ્ય ભાવ રાખવાનો છે, અથવા એવો વફાદારી રાખવાની છે, એટલીસ્ટ વફાદારી રાખવાની. બસ પેલામાં નથી સુખ. જે સધર્મયુક્ત જીવન જીવે છે એની ઉપર તો ભગવાન રાજી રહેવાના છે જ. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના, અમને સૌને તમને જે વહાલો જેવો સધર્મ અને સુહૃદ ભાવ એ અમારા જીવનમાં સ્થિર કરી આપો. અમે જો સ્થિર નહીં કરીએ તો એ ગંગાની જેમ અમને નહીં સુખ આવે. એ સ્વભાવની ને વાસનાની વિષયની ને સ્વભાવની ગોળીઓ ભરીને સત્સંગમાં આવીશું. અમને નહીં સત્સંગની સુગંધ આવે, અમને નહીં સત્સંગનું સુખ આવે, અમને નહીં સત્સંગમાં આનંદ આવે. તો એ બધું અમે આપના બળે ધીમે ધીમે છોડી અને આપને ગમે છે એવું જીવન જીવી શકીએ. એ માટે અમને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપો, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.